નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માટે સમાસ ને આપણે શીખવાના છે. સમાસ એટલે શું? બે કે વધુ પદો જોડાઈને એક પદ કે એકમ બને ત્યારે તેને સમાસ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સમાસના પ્રકાર વિશે આપણે જાણીએ. તત્પુરુષ સમાસ અને કર્મધારય સમાસ. દ્વંદ્વ સમાસ અને ઉપપદ સમાસ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માત્ર આ 4 સમાસ શીખવાના છે. દ્વંદ્વ સમાસ. તો દ્વંદ્વ સમાસનો વિગ્રહ પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે અને મૂકીને થાય તો તેને ઇતરેતર દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો, ઉદાહરણ અંજળ, અન્ન અને જળ. દ્વંદ્વ સમાસનો વિગ્રહ ક્યારેક પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે કે મૂકીને પણ થાય તો તેને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહેવાય. તેનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. કૂવો હવાડો. કૂવો કે હવાડો. આમ ઇતરેતર દ્વંદ્વ સમાસ અને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ ના ઉદાહરણો પણ આપવામાં આવ્યા છે. તડકા છાયા, હળવે હળવે, રૂષ્ટ પૃષ્ઠ, વેશ ટેક, મા બાપ, રાગ દ્વેષ, નિષ્દિન, તાર ટપાલ, જીર્ણ શીર્ણ, ચડ ઉતર, ગુરુ શિષ્ય અને આબોહવા. આ બધા જ ઉદાહરણો ઇતરેતર દ્વંદ્વ સમાસના છે. એ પ્રમાણે બીજા કેટલાક ઉદાહરણો બાજુમાં આપ્યા છે, જે ઉદાહરણો
વૈકલ્પિક દ્વંદ્વ સમાસના છે. હાર જીત, જય પરાજય, નવા જૂના, લાભાલાભ, રાત દિવસ, આપ લે, 20-30, સવાર સાંજ, શુભ અશુભ, 10-12, આજકાલ અને જમણું ડાબું. તો આ જે ઉદાહરણો આપણે બોલ્યા તે વૈકલ્પિક દ્વંદ્વ સમાસના ઉદાહરણો છે. એવા બીજા કેટલાક ઉદાહરણો જાળા ઝાંખરા, જાળા અને ઝાંખરા, બીજે ત્રીજે, બીજે અને ત્રીજે, નાચ ગાન, નાચ અને ગાન, નાનું મોટું, નાનું અને મોટું, રો કકડ, રો અને કકડ, હવે વિદ્યાર્થી મિત્રો આપણે તત્પુરુષ સમાસ શીખીશું. આ સમાસની વ્યાખ્યા તમે જોઈ રહ્યા છો. આ સમાસના પદો વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય છે. જો તમારી સામે વિભક્તિ, એના પ્રત્યયો, એના ઉદાહરણ અને એ ઉદાહરણ કેવી રીતે વિગ્રહ થાય તે બતાવવામાં આવ્યા છે. કર્મ તત્પુરુષ સમાસ, જેનો પ્રત્યય છે ને. ઉદાહરણ મરણ શરણ, એનો વિગ્રહ કરીએ આપણે મરણને શરણ. કરણ તત્પુરુષ સમાસ, જેના પ્રત્યયો છે થી વડે, રત્ન જડિત, રત્નથી જડિત, સપ્રદાન તત્પુરુષ માટે, યુદ્ધ સજ્જ, યુદ્ધ માટે સજ્જ, અપાદાન તત્પુરુષ થી માંથી. ઉદાહરણ જોઈશું. ચિંતા મુક્ત, ચિંતા માંથી મુક્ત. સંબંધ તત્પુરુષ સમાસ, જેના પ્રત્યયો છે નું, ના, ની, નો. ઉદાહરણ રાષ્ટ્રધ્વજ,
રાષ્ટ્રનો ધ્વજ. અધિકરણ તત્પુરુષ સમાસ જેના પ્રત્યયો છે માં, પર, પ્રત્યય, વનવાસ, વનમાં વાસ. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીયાથી માંડી અને સપ્તમી વિભક્તિ સુધી એ તત્પુરુષ સમાસની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ફરીથી આપણને એક જરા જાણ કરી દઉં કે દ્વિતીયા એક કર્મ તત્પુરુષ, તૃતીયા એ કરણ તત્પુરુષ, ચતુર્થી સપ્રદાન તત્પુરુષ, પંચમી અપાદાન તત્પુરુષ, ષષ્ઠી સંબંધ તત્પુરુષ અને સપ્તમી વિભક્તિ અધિકરણ તત્પુરુષ. વિદ્યાર્થી મિત્રો, તત્પુરુષ સમાસના કેટલાક ઉદાહરણો તમારી સામે મૂક્યા છે. આવો આપણે એને વાંચીએ. ખાટલા વસ, ખાટલાને વસ. શયન ખંડ, શયન ને શયનનો ખંડ. દેવદૂત, દેવનો દૂત. આદર યોગ્ય, આદરને યોગ્ય. શોકાતુર, શોકથી આતુર. સત્યાગ્રહ, સત્યથી આગ્રહી. સત્યનો આગ્રહી. ઘરધણી, ધરધણી. ધર એટલે ધરતી અને ધરતીનો ધણી. જળ ક્રીડા, પાણીની ક્રીડા એમ પણ બોલી શકાય અને જળમાં ક્રીડા એમ પણ બોલી શકાય. ચરણ સ્પર્શ, ચરણને સ્પર્શ. જીવદયા, જીવ માટેની દયા. મનોકામના, મનની કામના. મન ગમતું, મનને ગમતું. પ્રયોગશાળા, પ્રયોગ માટેની શાળા. દેશ પ્રેમ, દેશ માટેનો પ્રેમ. ગંગાજળ, ગંગાનું જળ. ગૃહ પ્રવેશ, ગૃહમાં પ્રવેશ. તો વિદ્યાર્થી મિત્રો, ઉપરના જે તમામ શબ્દો જે છે એ તમામે તમામ શબ્દો વિભક્તિ સંબંધ સાથે જોડાયેલા હોવાથી તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. તમારી સામે ઉપપદ સમાસ
મૂકવામાં આવ્યો છે. ઉપમદ સમાસની વ્યાખ્યાને જોઈશું. સમાસનું છેલ્લું પદ એટલે કે અંતિમ પદ કોઈ ક્રિયાસૂચક નામ હોય તે ઉત્તરપદ ક્રિયા ધાતુ હોય ત્યારે ઉપપદ સમાસ બને છે. જુઓ, તેના કેટલાક ઉદાહરણો તમારી સામે મૂક્યા છે. અંગરક્ષક, અંગની રક્ષા કરનાર. ભીખ મંગો, ભીખ માગનારો અથવા તો ભીખ માંગનારા. અંગરખું, અંગને રાખનાર. ધાડ પાડું, ધાડ પાડનાર. ગૃહસ્થ, ગૃહમાં રહેનાર. ફણીધર, ફણી એટલે નાગ ને ધારણ કરનાર. પાણી કડો, પાણી કળનાર, પાણીને જાણનાર. પગરખું, પગને રાખનાર. જીવરખું, જીવને રાખનાર. ગિરિજા, પર્વત પર જન્મનાર. ગોપાલ, ગાયોને પાડનાર. મનોહર, મનને હરનાર. તો વિદ્યાર્થી મિત્રો, આ તમામ ઉદાહરણો ઉપપદ સમાસના છે. કર્મધારય સમાસ. પહેલું પદ વિશેષણ હોય અને બીજું પદ વિશેષ્ય હોય ત્યારે જુઓ, તમારી સામે ઉદાહરણો મૂક્યા છે. મહાત્મા, મહાદેવ, મહાવીર, મહારાજ, મહાપૂજા, પરમેશ્વર, પરદેશ, પરગામ, વૃદ્ધાવસ્થા, સદાચાર અને સ્વદેશ. આ તમામે તમામ ઉદાહરણો કર્મધારય સમાસના છે. બીજો નિયમ, બંને પદોની સરખામણીનો અથવા અભેદનો સંબંધ બતાવે ત્યારે તમે જુઓ છો તેના કેટલાક ઉદાહરણો તમારી સામે મૂક્યા છે. વિશ્વવાડી, વિશ્વરૂપી વાડી. પરમેશ્વર, પરમ એ જ ઈશ્વર. બાલ્યાવસ્થા, બાલ્ય એ જ અવસ્થા. વૃદ્ધાવસ્થા, વૃદ્ધ એ જ અવસ્થા.
હૈયા સગડી, હૈયા રૂપી સગડી. કરકમળ, કર રૂપી કમળ. જ્ઞાનદીપ, જ્ઞાન રૂપી દીપ. વાયુવેગ, વાયુ જેવો વેગ. મદ મીઠું, મદ જેવું મીઠું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઉદાહરણો છે તે પણ કર્મધારયના જ ઉદાહરણો છે. નમસ્કાર. આ સમાસના પ્રકારો અને એના ઉદાહરણો જોયા. આપ સર્વને મારા ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત.